ત્યારથી જોઈએ બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ભરપૂર રોષ જોવા મળ્યો છે। કાંકરેજ ધાનેરા બાદ દિયોદરમાં પણ મહાસભા યોજવામાં આવી। દિયોદરને વડુ મથક બનાવવાની માંગ સાથે વિરોધ કરાયો। જિલ્લાનું નામ ઓગડ આપવાની માંગ સાથે મહાસભાનું આયોજન કરાયું। તો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા પણ જોડાયા હતા। તો મહાસભામાં રાજકીય નેતાઓ સંતો મહંતો પણ હાજર રહ્યા। વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો સાથે જ સ્થાનિક જનતા પણ ઉમટી પડી હતી। તો જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। તો બનાસકાંઠાના જિલ્લાના વિભાજન બાદ વિવાદ હજુ પણ યથાવત છે। ઠેર ઠેર આક્રોશની આગ જોવા મળી રહી છે। દિયોદરને જિલ્લો બનાવવાની ઉગ્ર માંગ ઉઠી છે। આજે આઝાદ ચોક ખાતે મહાસભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ, નેતાઓ, રાજનેતાઓ સહિત અનેક લોકો જોડાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। તો દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગ હવે દિવસે ને દિવસે ઉગ્ર બની રહી છે। જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી આ જ પ્રકારે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે। દિયોદરમાં તો ક્યારેક કાંકરેજમાં વિરોધ લોકો નોંધાવી રહ્યા છે। તમે જોવો તો દિયોદરની બાજુમાં આવેલું ઓગડ છે, આસ્થાનું સ્થાન છે, અને એની બાજુની અંદર બાબર જુઓ, તમે લાખણી જુઓ, ભીલડી, ખીમાણા, ઈસરા, કોંકરેજ, આ બધા તાલુકાઓ બધા સેન્ટરમાં દિયોદર આવેલું છે। અને આ કારણે ભૌગોલિક રીતે પણ આ દિયોદર ઓગડ જિલ્લો બને એ ખરેખર મહત્વની વસ્તુ હતી। પણ સરકારશ્રીએ આના માટે અમે સરકારશ્રીમાં પણ આખી દરખાસ્ત તૈયાર કરી આખા બધા તાલુકાઓની માંગણી સાથે સરકારશ્રીમાં અમારી દરખાસ્ત અમે મોકલેલી છે। અને એની પણ સરકારે વિચાર કર્યા વગર એકદમ થરાદ તાલુકાનો જિલ્લો બનાવવાને ડિક્લેર કર્યું। ખરેખર અમારા માટે દુઃખની વાત છે। અને ભાગરૂપે જ્યારે 2 દિવસે ડિક્લેર કર્યું ત્યારે પણ અમે આખું દિયોદર, મારું વેપારી મથક દિયોદર બંધર્યું હતું અને પ્રાંત સાહેબને એનું આમંત્રણ આપ્યું છે। એના ભાગરૂપે આજે અમે એક જનરલ મિટિંગ દિયોદર ખાતે બોલાવી રહ્યા છે અને આગળ શું કાર્યવાહી કરવી એની રણનીતિ આજ નક્કી કરવામાં આવશે। બનાસકાંઠાનું વિભાજન થયા બાદ વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે અને આ જિલ્લો બન્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે। કાંકરેજ અને ધાનેરા તાલુકાની માંગ છે કે તેમને બનાસકાંઠામાં સમાવવામાં આવે, તો દિયોદર તાલુકો માંગ કરી રહ્યો છે કે દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે અને આ જિલ્લાનું નામ ઓગડ જિલ્લો રાખવામાં આવે। સૂચિત ઓગડ જિલ્લા સંકલન સમિતિનું નિર્માણ થઈ ગયું હતું। વર્ષો પહેલા માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ તે બાદ સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લો જાહેર કરાયો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લો નવો બનશે અને દિયોદર તેનું મુખ્ય મથક બનશે એ વાત લગભગ સર્વ સ્વીકૃત ને તમને મીડિયાના લોકોને પણ ખબર હશે। ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેવ દરબાર આવ્યા ત્યારે એમણે આડકતરી રીતે એનો સંકેત પણ આપ્યો હતો અને એના ભાગરૂપે જ અહીંયા જે બનાસ ડેરીનો મોટામાં મોટો પ્લાન્ટ છે, એશિયામાં ફર્સ્ટ નંબરનો, એ દિયોદર ખાતે બનાવવામાં આવેલો છે। દિયોદરની જે કોર્ટનું બિલ્ડિંગ જુઓ ને, 4 માળનું બિલ્ડિંગ છે, લગભગ 40 જેટલી કોર્ટો એમાં બેસી શકે એટલી વ્યવસ્થા એમાં છે। એ પણ એ જ રીતે બન્યું છે કે ભવિષ્યમાં દિયોદર જિલ્લો બનવાનો છે, પણ ખબર નહીં કે કઈ રીતે આ લાસ્ટ મોમેન્ટમાં થરાદ ને વાવ જિલ્લો ડિક્લેર થયું। અને દિયોદર બનવાનું કારણ એ છે કે દિયોદર તાલુકો છે કે આ બાજુના 7 તાલુકાના કેન્દ્રમાં દિયોદર તાલુકો આવે છે। જિલ્લાનો નિર્ણય જે કરવામાં આવ્યો છે એની સામે વિરોધ કરવા માટે આજની અમે જંગી જાહેર સભા કરી છે અને તેમાં 5 તાલુકાની જનતા સામેલ છે। વિરોધ પ્રદર્શન અમે કરીશું અને સરકાર અમારી સાચી વાત માનશે જ એવો અમને આત્મવિશ્વાસ છે। અને અમારી વાત એ છે કે અમારી સાથે સરકાર ચર્ચા કરે, બરાબર, કે કયા નિર્ણય કયા ફેક્ટરને લીધે તમે આ નિર્ણય કર્યો છે। દિયોદરમાં સારી સુવિધાઓ છે, રેલવે છે, મોટી હોસ્પિટલ છે, પછી ડેરી મોટી બની છે અને રેલવે સ્ટેશન છે જ્યાં બહાર જવું તો સહેલાઈથી જઈ શકીએ છીએ। અને દિયોદરના આજે 5 વર્ષથી અમે માગણી કરી રહ્યા હતા કે ઓગડ જિલ્લો બને। ઓગડજી આસ્થાનું કેન્દ્ર છે અમારે, એટલે અહીંયા જિલ્લો બને એ દરેકની માંગ। જે પ્રકારે લોકો છે તે લોકો અત્યારે મહાસભામાં પહોંચી રહ્યા છે। તમામ લોકોની એક જ માંગ છે કે દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે અને આ જિલ્લાનું નામ ઓગડ જિલ્લો રાખવામાં આવે। મહત્વની વાત છે કે જે પ્રકારે જિલ્લાનું વિભાજન થયું ને તે બાદથી આ વિરોધના સૂર છે તે ઉભા થયા છે। આજે મહાસભા યોજાઈ રહી છે ને તે બાદ સરકાર દ્વારા તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીને ઉગ્રમાં ઉગ્ર વિરોધ કાર્યક્રમ આપવામાં આવશે તેવી અત્યારે લોકો જે તે સરકારને ચીમકી આપી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા।